કેશોદ તાલુકાનું મેસવાણ ગામ આવ્યું ભ્રષ્ટાચારના ભરડામાં। કેશોદ તાલુકાના મેસવાણ ગામના ઉપસરપંચ દ્વારા ભ્રષ્ટાચાર થયાના ખુલ્લા આક્ષેપ કરાયા છે। વોટર ફિલ્ટર પ્લાન્ટ મુકાયા પણ નથી, બિલ્લો બની ગયા। ખાસ તો 20 કે 25 હજારના ફિલ્ટર મૂકી અને અંદાજિત 4 લાખ જેવી ગ્રાન્ટના બિલો ઉઘરાવવામાં આવ્યાની વાત સામે આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય રાવલિયા મધુ, સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ। મારું નામ ભૂપતભાઈ બાબરિયા છે। મેસવાણનો હું હાલમાં ઉપસરપંચ છું। મેં હાલમાં ઘણીવાર આપણે ડીડીઓ સાહેબને જાણ કરેલ છે કે મેસવાણમાં ફિલ્ટરમાં ભ્રષ્ટાચાર થાય છે અને હું મારો સરપંચ બને ત્યાં જઈને કહી આવ્યા હોત કે ભાઈ સાહેબ આમાં ભ્રષ્ટાચાર થાય, તો પણ અમે અહીંયા અત્યારે ત્યાં ફિલ્ટર છે નહીં અને બિલ પાસ કરી દીધું। તો અમારા ગામના રાજુભાઈ કનેરિયાને અમે ના પાડી હતી, જેમના કામ એ કરે એમ કરીને ધરાટ જેવા તેવા નબળા કામ, આની પહેલાં આગળના કામ છે તે બધું કેમેરા છે, સીસી કેમેરા, ડસ્ટબિન બિલ છે, પાણીના પ્લાસ્ટિકના પેલા આપણે ટાંકી આવી છે, બધામાં ભ્રષ્ટાચાર છે। માનનીય શ્રી સાહેબને જણાવવાનું કે આમાં જ બનતું જે હોય તે કરે। આ તપાસ માટે અમે પહેલાં ટીડીઓ સાહેબને વાત કરે છે, પણ હવે ટીડીઓ સાહેબ અમારું કોઈ ધ્યાનમાં લેતા નથી। તે માટે અમે હવે ટીડીઓ સાહેબને અરજી રજીસ્ટર એડી કરીને અરજી કરીએ છીએ કે અમારા ગામમાં મોટો ભ્રષ્ટાચાર થાય છે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।